સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। મોરબીનો આ બીજો એપિસોડ છે અને બીજા એપિસોડની અંદર તમારા બધીનું સ્વાગત છે। અત્યારે આપણે તમને બધાને ખ્યાલ હશે મોરબીની અંદર શૂટિંગ કરી રહ્યા છીએ અને ધમાકેદાર મોરબીના વિડીયો આવી રહ્યા છે। અને ભાઈ તમને ખાસ કહેવાનું કે અત્યારે હું આવ્યો છું સલાભાઈ હોટડોગ વાળાની ત્યાં। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મસ્ત મજાના ભૂંગળા બટેકા તો મોરબીની અંદર બધી જગ્યાએ તમને મળી જવાના છે, પણ આ લોકો હોટડોગ ખવડાવે છે ખૂબ જ સસ્તી માત્રાની અંદર આ હોટડોગ ખવડાવે છે। અને અત્યારે હું આવ્યો છું એ આખી નાસ્તા ગલી છે વીસી ફાટકની, અહીંયા આખી પરફેક્ટ લોકેશન અને પરફેક્ટ એડ્રેસ તો ભાઈ આપીએ, પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો તો ફૂલ મોજ આવી અને હોટડોગ જોરદાર બનાવે છે ભાઈ સસ્તી પ્રાઇસમાં। ચાલો અંદર જઈએ અને બધી ડિટેલ સાહેબ પાસે લે। તો ફાઇનલ મિત્રો આપણી સાથે છે અહીંયાના ઓનર, હાલે કે સલાભાઈ હાજર નથી, તમે સલાભાઈના સુપુત્ર આપણે સલાભાઈના છોકરા આપણી સાથે છે, જેમ કે એ અત્યારે લારી સંભાળે છે, તો આપણે એને પૂછશું સાહેબ પહેલા તમારું નામ કહી દો। મારું નામ છે સોહિલભાઈ। બરાબર સોહિલભાઈ, આ એક્ઝેક્ટ આપણું લોકેશન શું કહેવાય? લોકેશન વીસી ફાટક રેલવે સ્ટેશન મેઇન રોડ મણિ મંદિરની બાજુમાં, વીસી હાઈસ્કૂલની બાજુમાં આપણે। બરાબર, અને આપણે અહીંયા મળે છે હું એ કહી દો। અહીંયા મળશે આપણે અહીંયાના ફેમસ પફ, મસાલા પફ, બરાબર, કટકા પફ, હોટડોગે, બરાબર, પછી અલગ અલગ કેટલી વસ્તુ ભેર ભરેલું, બરાબર, પલાળેલી મીઠી બ્રેડ, કટકા દાબેલી, ભૂંગળા બટેકા, ચણા બટેકા એવું બધું મળી જશે। અને અહીંયાના ફેમસ પફ, મસાલા પફ અને હોટડોગે। બરાબર, અને આપણું ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી। બરાબર, થેન્ક યુ। હવે આ એમનો જો આ હોટડોગ બની રહ્યો છે, આપણે હોટડોગ લેશું અને પેલા ચીરી નાખશું, પછી આપણે 5 પ્રકારની ચટણી, મીઠી તીખી, ખજૂર આમલી। આ કઈ છે? આ ખજૂર આમલી, ખજૂર આમલી અને પુદીના મિક્સ છે। પછી બ્રેડમાં સલાડ, સેવ, દાણા બધું આપણે નાખી દઈશું અંદર। તીખી સિંગ, તીખી સિંગ, હવે આ સેવ અને કોથમરી અને થોડી ગ્રેવી, અને પછી માથે મસાલો એડ કરી નાખશું। વાહ, બટરમાં ફ્રાય કરી નાખશું આપણે। 20 રૂપિયામાં બટરમાં દેવાનું? 20માં બટરમાં, બાજુમાં આપણે હાઈસ્કૂલ હે ને, છોકરા ખાઈ ગયા ને બધા, એમ બરાબર, સસ્તું ને સારો નાસ્તો। પછી આવી રીતના કટકા જ કરી દેવાના કા? 2 કટકા, એક હોટડોગમાં 2 જણા પણ ખાઈ શકે। માથે સેવ નાખવાની, અને ચીજવાળું જો તો ચીજવાળું હોય, અલગ અલગ કાંઈ। હોટડોગ કમ્પ્લીટ આવી ગયું છે। આ પફ માટેની એમની દેશી ચીમની બનાવેલી છે આખી કા? દેશી ઓવન છે જો પફ માટેની। આમ તમે આવ્યો ને એટલે બહાટી સાથે જો આમ કસ્ટમરોની ધડબડાટી છૂટતી હશે, કારણ કે ધબધબાટી સાથે અને સખત ને સખત અહીંયા હોટડોગ, ભૂંગળા બટેકા, પફ અને બધું અલગ અલગ બનતું રહેતું હોય, એટલે સવારથી કન્ટિન્યુ ચાલુ છે આપણે 9 વાગ્યા છે। સવારથી કન્ટિન્યુ ચાલુ જ રહે, બાજુમાં સ્કૂલ એટલે છોકરા ચાલુ જ હોય। બરાબર, અને આ 20 રૂપિયામાં તમને પરવડે કઈ રીતે? એમાં એવું આપણે ક્વોન્ટિટી જાજી હોય, એટલે બરાબર, એકી સાથે ક્વોન્ટિટી જાજી, કસ્ટમર જ એટલા હોય, સવારથી સાંજ ચાલુ જ હોય, નવરાત ફ્રીજ ન હોય। આપણે મસાલા પફ, આ મસાલા પફ બની, એની અંદર પાછો મસાલો નાખવાનો, એક્સ્ટ્રા મસાલો, ડુંગળી, સલાડ, સેવદાણા, પાછી એને બટરમાં શેકી નાખશું આપણે। તો આ બધી વસ્તુ બટરમાં મસ્ત મજાની પાછી શેકીને કમ્પ્લીટ આપે હો ભાઈ। 20 રૂપિયામાં તમને ગરમા ગરમ લાઈવ નાસ્તો આમ
બટર 20 નું માંગો ને તોય કોઈ ન આપે હે? એમ કહો ને તમે એક્સ્ટ્રા બટર નાખજો 20 રૂપિયા આપીએ તોય કોઈ નથી આપતું. 20 બટરમાં ભરપૂર પફના ખાલી 25 રૂપિયા. આ એમની છાશ છે, ઠંડી ઠંડી છાશ, જોરદાર. ભરો હવે ગ્લાસ. વાહ ભાઈ વાહ, છાશ તો ઘાટી હે. લઈ નાખવાની એમ ને. જો આમ સ્ટુડન્ટ છે ને, જો આ રીતે આવતા જાય ને એ લોકોનું ખાતા જાય કા. આ સલાભાઈનો હોટડોગ 2 કટકાની અંદર આપી દીધો છે. આ એમનો મસાલા પફ છે, આ સ્પેશિયલ છાશ અને આ ચટણી. આ ખૂબ જ પ્રખ્યાત છે મોરબીની અંદર, નાસ્તા ગલીની અંદર, અને બાજુમાં સ્કૂલ છે તો સ્કૂલિયા માટે ખૂબ જ ઉપયોગી. અને 20 રૂપિયામાં ભાઈ બટર નાખીને જોરદાર બનાવીને આપે. કારણ કે ભાઈ 20 રૂપિયામાં બીજું તો શું આવવાનું, એટલે જોરદાર. આ સ્કૂલિયા માટે ખાસ કરીને એમને આ હોટડોગ રાખેલો છે, તો હું ટેસ્ટ કરીને ઝડપથી તમને કહું. અને આ જો મસાલો છે ને આખો, જો આખો આમ સ્ટફ કરીને એ લોકોએ શેંગ બીંગને મસ્તીની નાખી દીધી અને આખું જબરદસ્ત બનાવ્યું. સૌ પ્રથમ તમને છે ને સિંગનો જોરદાર ફ્લેવર આવ્યો આમાં, આ હોટડોગની અંદર. તમે એક હોટડોગ ખાઓ ને 20 રૂપિયામાં, તમારો નાસ્તો થઈ ગયો. અને આ એમની છાશ, છાશ એકદમ ઘાટી છે, કારણ કે ભાઈ ઠંડી છે ને ઘાટી છે, 2 જાતની છાશ છે. અને આ પફ, જો પફ બતાવું છું, આ પફની અંદર ડુંગળી પહેલી વાર અમે ખાઈ. મોરબીમાં નવું એક્સપ્લોર કરતા હોય અને કરતા જાય આવી રીતના. આમ તમે નોર્મલી પફ ખાતા હોય ને, વધારે પડતી ખારી આવી, આપણે ખારીની ન આવે એના માટે થઈને એ લોકો એક્સ્ટ્રા જે મસાલો છે હોટડોગની અંદર એ વાપરે છે, એ મસાલો એ લોકો આપતા હોય છે. બાકી છાશ એ લોકોને જોરદાર છે. તમે પણ જ્યારે મોરબી આવો ત્યારે આ બધા નાસ્તાને એન્જોય કરજો, કારણ કે તમને ફૂલ મોજ આવ્યો. બાકી મને સૌથી વધારે મજા આવી હોય તો સલાભાઈના હોટડોગની ક્યારથી તમન્ના છે, કારણ કે અહીંયા અને હું મોરબી આવ્યો એટલે મેં કીધું આપણે અહીંયા આવીને મોજ કરીએ. તો આવો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મોરબીના હજી ઘણા બધા વિડીયો આવવાના છે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મોરબી આવતા હોય તો સલાભાઈ અહીંયા હોટડોગ ખાવા જરૂરથી આવો. ચાલો મળીએ.